નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે SC, BC, OBCના ઉમેદવારો માટે વિદ્યા સહાયક અને અન્ય સરકારી ભરતીઓમાં જાતિ ખરાઈ માટેની પ્રક્રિયા જે હોય છે એ માટેનો જે સ્પેશિયલ પરિપત્ર છે એનો ઠરાવનો અભ્યાસ કરીશું. ફોર્મ જે આવે છે એ ફોર્મમાં કઈ કઈ વિગતો હોય છે, શું ધ્યાનમાં રાખવાનું હોય છે અને ઉમેદવારો માટેની અગત્યની સૂચનાઓ શું છે અને તમામ જાણકારી જે છે આ વિડીયોમાં તમને મળશે. વિડીયો થોડો લાંબો થશે પણ સંપૂર્ણ વિડીયો જોજો તો પૂરેપૂરા તમામ પ્રશ્નોના જવાબ તમને મળી રહેશે અને બીજે ક્યાંય જવાની જરૂર પડશે નહીં. તો વિડીયોને આપણે ચાલુ કરીએ. તો સૌ પહેલાં તો આ એક ઠરાવ છે, એ ઠરાવનો અભ્યાસ આપણે કરીએ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વે જાતિ પ્રમાણપત્રોની ખરાઈ કરવા બાબતનો 7/6/2024નો જે છે એ ઠરાવ કરેલો છે, જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે. પ્રસ્તાવનાને એ બધું જે છે એ આપણે વાંચતા નથી, સીધા આપણે ઠરાવ ઉપર જઈશું કે ઠરાવ જે છે એ શું કહેવા માગે છે. તો આ વિભાગના 25/2/2022ના પરિપત્રથી પ્રસિદ્ધ કરવામાં આવેલ સૂચનાઓ જે છે એ આથી રદ કરવામાં આવે છે અને રાજ્ય સરકારની સેવાઓમાં નિમણૂક આપતા પહેલાં સત્તાધિકારી દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રની ખરાઈની પદ્ધતિ નિયત કરવા અંગે કાળજીપૂર્વક વિચારણાના અંતે જ ઠરાવવામાં આવે છે. એટલે કે અગાઉની તમામ બાબતો રદ કરીને આ નવો જે છે 2024માં ઠરાવ કરવામાં આવેલો છે. તો સંબંધિત વિભાગ ખાતાના વડા દ્વારા જે ઉમેદવારોના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની થતી હોય તેવા તમામ ઉમેદવારો પાસેથી આ સાથે સામેલ નિયત ફોર્મમાં વિગતો અને આધાર પુરાવાની નકલો જે છે એ મેળવીને પરિશિષ્ટ એ મુજબની નિયત ફોર્મ સાથે મોકલવાની રહેશે. એટલે કે જે તે વિભાગ જે છે એના ઉમેદવારો જે છે એના જાતિ ખરાઈના જે છે ડોક્યુમેન્ટ જે છે એમને મોકલવાના હોય છે કચેરીને. બીજા નંબરમાં છે ઉમેદવારો તરફથી રજૂ થયેલા આધાર પુરાવા તેના અસલ પુરાવા સાથે ખરાઈ કરીને સંબંધિત વિભાગ ખાતા વડાની કચેરીના અધિકૃત અધિકારી દ્વારા ફોર્મમાં નક્કી કરેલ જગ્યાએ સહી સિક્કા સાથે જરૂરી પ્રમાણપત્ર અચૂક આપવાનું રહેશે અને સંબંધિત વિભાગ વડાની કચેરી દ્વારા તમામ ઉમેદવારો પાસેથી મળેલ નિયત ફોર્મ તેની સાથેના પુરાવા સહિત એકત્રિત કરી તમામ ઉમેદવારના ફોર્મ તથા નામ, સરનામા, ઈમેલ અને સંપર્કની વિગતો સહિતની યાદી એકસાથે નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગરને મોકલી આપવાની રહેશે. એટલે જે તે ખાતામાં જે આપણા ખાતા દ્વારા જે છે એ સામાજિક અધિકારીતા વિભાગ જે છે જે વિકસતી જાતિ કલ્યાણમાં એમને ગાંધીનગર એ જે છે આપણો વિભાગ જે છે એ જાતિ ખરાઈ માટે મોકલી આપે છે. વર્ગ 1 અને વર્ગ 2માં ઉત્તીર્ણતાના જે છે એમની પણ અહીંયા વાત કરેલી છે, પણ ખાસ આપણે 5મા નંબરનો મુદ્દો જે છે એની વાત કરીએ તો વિવિધ ભરતીમાં વર્ગ 3ની ભરતીઓમાં પસંદગી પામેલ ઉમેદવારોની સંખ્યા ખૂબ વધુ હોય છે. એટલે કે SC-BCમાં તમે જો એક સાથે આટલા બધા ઉમેદવારો હોય તો રાજ્ય કક્ષાએ એક સાથે એનું વેરિફિકેશન કરવા જાય તો એમાં ઘણો બધો સમય થઈ શકે છે. તો એના માટે શું છે કે સમય મર્યાદામાં જાતિ પ્રમાણપત્રોની ખરાઈ કરવાની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ આવા ઉમેદવારોને ફાળવાતા જિલ્લામાં સંબંધિત જિલ્લા નાયબ નિયામક શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિને અધ્યક્ષસ્થાને બનાવવામાં આવેલી ટીમ થકી જાતિ પ્રમાણપત્રની ચકાસણી કરાવી શકશે. બરાબર, એટલે વિદ્યા સહાયક ભરતીમાં પણ આ જ લાગુ પડશે. એટલે કે તમે જે જિલ્લો પસંદ કરો છો અથવા તો જે જિલ્લામાંથી તમે બિલોંગ કરો છો એ ત્યાં જે છે જિલ્લા નાયબ નિયામક શ્રી જે છે અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા જે છે એ તમારું જે છે કાસ્ટ વેરિફિકેશન થશે. તમે જે તે જિલ્લાના હોય એ જિલ્લામાં એ તમારું માહિતી જે છે એ ખરાઈ માટે મોકલવામાં આવશે અને આવી સૂચના જે છે અધિકારીઓ માટે આપેલી છે. હવે આપણે સીધા જઈશું આપણે મુખ્ય વસ્તુ જે છે એના ઉપર કે જે એનું ફોર્મ જે છે ફોર્મ કઈ રીતનું આવે છે અને કઈ કઈ માહિતી હોય છે એ પ્રમાણે ફોર્મ જે છે આ પ્રકારનું તમારે આવશે ભરવાનું. એ ફોર્મ તમારે ભરીને રજૂ કરવાનું રહેશે. પહેલેથી તમે કરીને રાખશો અત્યારે એટલે તમને કોઈ આગળ જતાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમને ખબર પડી જાય અત્યારથી જ. તો આ રીતનું ફોર્મ આવે છે પ્રતિ નિયામક શ્રી નિયામક જાતિ કલ્યાણની કચેરી. ઉમેદવારે રજૂ કરવાની થતી વિગતોનું આ ફોર્મ છે અને ફોર્મ ભરતા પહેલાં જે છે સૂચનાઓ વાંચવાની છે. તો સૂચનાઓ જે છે એ આની પાછળ આપેલી છે. પહેલાં આપણે ફોર્મ જોઈ લઈએ. બરાબર, અહીંયા રાજ્ય સરકારશ્રી હેઠળના ખાલી જગ્યા વિભાગ એટલે કે શિક્ષણ વિભાગ આપણે આવશે વિદ્યા સહાયક માટે. અન્ય વિભાગમાં જે તે વિભાગ આવતો હોય હોદ્દો જે છે વિદ્યા સહાયકની જગ્યા ઉપર ભરતી સંદર્ભે મેં રજૂ કરેલા મારા SC-BC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિના
પ્રમાણપત્રની ચકાસણી માટે નીચે મુજબની વિગતોને આધારો રજૂ કરું છું. ચલો પહેલો નંબર વાઇઝ હું બોલું છું એટલે તમારે ઉમેદવારનું પૂરું નામ છે એમાં તમારું નામ આવશે, પિતાનું પૂરું નામ છે એમાં પપ્પાનું દાદાના નામ સાથે આવશે, 3 નંબરમાં હાલનું તમારું સરનામું આવશે, 4 નંબરમાં તમારું કાયમી સરનામું જે વતનનું સરનામું એ આવે, 5મા ઉમેદવારની જાતિ જે આવશે તમે જે જ્ઞાતિ તમારી હોય એ આવશે, મૂળ વતનમાં અહીંયા ગામ જિલ્લો તાલુકો જે હશે આવશે, ઈમેલ એડ્રેસ તમારું 7 નંબરમાં આવશે, 8 નંબરમાં તમારો મોબાઈલ નંબર આવશે, 9 નંબરમાં તમારું જાતિનો દાખલો જે છે જાતિનું પ્રમાણપત્ર એનો નંબર લખવાનો આવશે, 10 નંબરમાં જે છે તો અગાઉ જેને જાતિ વેરિફિકેશન કોઈ નોકરીમાં કરાયેલું હોય તો એની જગ્યાનો હોદ્દો અમાં એનું કઈ જગ્યા ઉપર હતા એ લખવાનું છે, અને કયા સમયમાં બમાં એવું લખવાનું છે કે કયા સમયમાં જાતિ ખરાઈ કરાયેલી છે એ વસ્તુ તમારે લખવાની છે અહીંયા 10માના બમાં. 11મામાં લખવાનું છે ઉમેદવારના શાળા છોડ્યાના પ્રમાણપત્રના નંબરની તારીખ. બરાબર. ઉમેદવારનું એલસી જે છે એ તમારો જીઆર નંબર અહીંયા આવશે. ઉમેદવારના પિતા શિક્ષિત હોય તો તેમના શાળા છોડ્યાના પ્રમાણપત્રના નંબર તારીખ સાથે. બરાબર ને, કઈ તારીખે ઇસ્યુ થયેલું છે અને એલસીનો નંબર જીઆર નંબર શું છે અને એલસીનો નંબર પણ આવે છે તો એ નંબર જે છે તમારે અહીંયા 12 નંબરના ખાનામાં લખવાનો છે પિતાજીનો. હવે અન્ય પુરાવાની વાત છે 13 નંબરમાં 1/4/1978 પહેલાંના જાતિ અને વતન અંગેના અન્ય જે પુરાવો હોય તો હવે 1/4/78 પહેલાંનું તમારા પિતાનું એલસી કે વેપત્રક ના હોય એમના માટે જે પુરાવો નક્કી કરેલા છે એ આપણે સૂચનાઓમાં જોઈશું. એ પુરાવાઓ જે છે એ તમારી જમીનને લગતા પુરાવા હોય, 6ના હકપત્રને લગતા પુરાવા હોય, બરાબર, સરકારી સેવા પોથીને લગતો કોઈ પુરાવો હોય, એ તમામ પુરાવાઓ જે છે એ 13 નંબરમાં જે આપ્યું છે તે પુરાવો કે પ્રમાણપત્ર તેનું પૂરું નામ, એની વિગત કે કયો દસ્તાવેજ છે અને કઈ તારીખે ઇસ્યુ થયેલો છે અને જેનો પુરાવો રજૂ કરેલ છે તે ઉમેદવાર સાથે સંબંધ શું છે એ તમામ અહીંયા રજૂ કરવાના છે. પેઢીનામાના કિસ્સામાં પણ જો તમારા પિતાજીનો પુરાવો ન હોય અને તમે પેઢીનામું રજૂ કરેલું હોય તમારા કાકા કે ફોઈના ડોક્યુમેન્ટ સાથે તો એ પુરાવા પણ અહીંયા 13 નંબરમાં તમારે રજૂ કરવાના છે. 14 નંબરની વાત કરીએ તો ઉમેદવારના પિતા કે દાદા જો અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવીને વસ્યા હોય એમના માટે આ વિગતો ભરવાની છે કે એમનું મૂળ વતન ક્યાં જે છે. 14ના બમાં છે પિતા કે દાદા પૈકી કોણ ગુજરાત રાજ્ય ખાતે આવીને વસ્યા છે એ લખવાનું છે. કમાં લખવાનું છે કયા વર્ષથી ગુજરાત રાજ્ય ખાતે આવીને વસ્યા છે અને ડમાં લખવાનું છે ગુજરાતમાં કાયમી વસવાટના સમર્થનમાં પુરાવો શું છે એ જે છે સામેલ રાખવાનો છે. મકાનની તમારી પહોંચ હોય અને જે પણ તમારા સ્થાનિક જે છે દસ્તાવેજ હોય એને રજૂ કરવાના છે. જેનો પુરાવો હોય એનું પૂરું નામ, સરનામું, વિગતો બધી એ જે લખવાની છે. બરાબર. પછી અહીંયા નીચે લખેલું છે અમારા દ્વારા રજૂ કરવામાં આવેલા વિગતો અને આધાર પુરાવો સાચા છે અને ખાતરી આપી અને તારીખ, સ્થળ અને ઉમેદવારની સહી જે સ્થળ પસંદગીમાં તમે જાઓ છો એ તારીખ આવશે અહીંયા. બરાબર છે. હવે નીચે અહીંયા જે લખેલું છે સંબંધિત ખાતા કચેરીના અધિકૃત કરેલા અધિકારીનું પ્રમાણપત્ર, એમાં તમારે કશું લખવાનું છે નહીં. બધી ખરાઈ કરી અને જે પણ અધિકારી જે છે એ સહી કરી અને નામ હોદ્દો લખી સિક્કો મારી એના પ્રમાણપત્ર જે છે એ આપવામાં આવશે કે તમારી જાતિ ખરાઈ જે છે એ થઈ ગઈ છે કે કેમ. બરાબર. આ જે છે ફોર્મની વસ્તુ જોઈ. આમાં પણ તમારે હજુ કોઈ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આની પીડીએફ પણ તમને જોઈશે તો આપણે તમને મેળવી આપીશું. આગળ વાત કરીએ. મુખ્ય વસ્તુ હવે શરૂ થાય છે કે ધ્યાનમાં લેવાની સૂચનાઓ શું છે. તો ખાસ ડોક્યુમેન્ટ પુરાવા રજૂ કરતી વખતે આ સૂચનાઓ ધ્યાનમાં રાખશો તો કોઈ પ્રશ્ન રહેશે નહીં. પહેલો જે છે કે ઉમેદવારે નિયત ફોર્મમાં વિગતો ભરી સહી કરી અને દર્શાવેલ પૈકી લાગુ પડતા અને જરૂરી આધારોની સ્વપ્રમાણિત નકલો સહિત જે ખાતાની જગ્યા માટે પસંદગી થયેલી હોય તે ખાતા મારફત રજૂ કરવાનું રહેશે. એટલે કે સ્થળ પસંદગીમાં તમે જાઓ એટલે આ તમામ ડોક્યુમેન્ટ સ્વપ્રમાણિત કરી ફોર્મ ભરી અને તમારે લઈને જવાનું છે અને એ દ્વારા ત્યાં જાતિ ખરાઈ માટે ઘણી જગ્યાએ જિલ્લાઓ એવું બને છે કે ડાયરેક્ટ જે છે એ સમાજ કલ્યાણમાંથી વિકસતી જાતિમાંથી જિલ્લાના સાહેબો જેઓ છે આવીને બેઠા જ હોય છે. બરાબર. ગઈ વખતે કચ્છ ભરતીમાં એવું થયું હતું, ત્યાંથી ડાયરેક્ટ જાતિ ખરાઈ થઈ ગઈ હતી. તો એવું પણ બની શકે છે. અથવા તો તમારી જે તે જિલ્લાવાળા જે છે એ સમાજ કલ્યાણમાં મોકલી આપશે તમારા ડોક્યુમેન્ટ. તમારે ક્યાંય લઈને જવાનું નથી. બીજું છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાતિ પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવાના આધાર પુરાવા. એટલે કે જે તમામ આધાર પુરાવા જે છે એ કયા કયા આવશે એ હવે વિગતવાર આપણે વાત કરીએ. તો ઉમેદવારના જાતિ અને સળકીય પુરાવા જેમાં જાતિ દર્શાવવામાં આવેલી હોય ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ પહેલાં ઉમેદવારની વાત કરી લઈએ.
તો ઉમેદવારનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર, એટલે જાતિનું સર્ટિફિકેટ તો તમારી જોડે હોય જ. તમે SCBC તરીકે ઉમેદવારે જો કરી હોય તો તમારું જાતિનું પ્રમાણપત્ર તો હશે જ તમારી જોડે. બીજું છે ઉમેદવારના ધોરણ 10 અથવા 12ના શાળા છોડ્યાના પ્રમાણપત્ર અથવા તો વયપત્રકનો ઉતારો. હવે તમારી જોડે બધા જોડે ધોરણ 12નું તમારું LC તો હશે જ, તો બીજું એની વાત છે. ત્રીજું છે ઉમેદવારના પિતાશ્રીના શાળા છોડ્યાના પ્રમાણપત્ર અને ધોરણ 1ના વયપત્રકનો ઉતારો. ખાસ ધ્યાન રાખજો, ઉમેદવારનું તમારા પપ્પાનું જે છે એ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ધોરણ 1નો વયપત્રકનો ઉતારો જે છે એ ખાસ બંને વસ્તુ જે છે તમારે રાખવાની છે. ચોથું છે ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ બતાવવામાં આવી હોય તેવા 1/4/78 કે તે પહેલાંના પિતા સિવાયના પિતૃપક્ષના આધારો, એટલે કે કાકા, ફોઈ, દાદા, પરદાદાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ધોરણ 1ની શાળાનો વયપત્રકનો ઉતારો તેમજ તલાટી કમ મંત્રી રેવન્યુ તલાટી સમક્ષનું પેઢીનામું રજૂ કરવાનું રહેશે. કૌંસમાં લખેલું છે આ આધાર પુરાવાની વિગત ફોર્મ નંબર 13માં દર્શાવવાની રહેશે. ઉપર મેં જે 13 નંબર જે તમને બતાવ્યું, અહીંયા ફરીથી બતાવી દઉં એકવાર. જો આ 13 નંબર જે છે એમાં આ જે પેઢીનામું ને એ બધું હોય અન્ય આધાર પુરાવો, પણ એ ક્યારે રજૂ કરવાના થાય છે? જ્યારે તમારા પિતાજીના LC ને ના હોય ત્યારે તમારે રજૂ કરવાનું થશે, બરાબર. જ્યારે પણ પિતાજીનો LC અથવા વયપત્રકનો ઉતારો કશું છે નહીં ત્યારે તમારે અન્ય આધાર પુરાવા તરીકે તમારા કાકા હોય, ફોઈ હોય, દાદા કે પરદાદાનું LC રજૂ કરી શકો છો, એમનો શાળાનો વયપત્રકનો ઉતારો રજૂ કરી શકો છો. પણ એની સાથે જે છે તમારે તલાટી કમ મંત્રી સમક્ષ કે રેવન્યુ તલાટી સમક્ષનું પેઢીનામું જે છે એ બનાવવું પડશે અને પેઢીનામા સાથે એ પુરાવો રજૂ કરવાના રહેશે. જે મિત્રો પાસે 1978 પહેલાંના પિતાજીનું LC છે એમને આ પેઢીનામું કે અન્ય કોઈ પુરાવા રજૂ કરવાના થશે નહીં. પાંચમું છે ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ બતાવવામાં આવી હોય તેવા 78 પહેલાં કે તે પહેલાંના પિતૃપક્ષના પરદાદા મહેસૂલ રેકોર્ડ હોય જેવા કે, જો હવે આ બધા પુરાવા જે રહ્યા એ અન્ય જ્યારે પિતાજીનું ના હોય એ માટેના છે. તો એક તો પહેલો ઓપ્શન તો એ થઈ ગયો કે કાકા, ફોઈ, દાદાનું LC અને પેઢીનામું. જો એ પણ ના હોય, પેઢીનામું પણ શક્ય ના હોય તો 6 મૂળ હકપત્રની નોંધો, એટલે કે ગામનો નમૂનો આવે છે જે ગ્રામ પંચાયતમાં, એ તમને મળી રહે. જૂના 7/12ના ઉતારા, જમીનના જે નકલો આવે છે એ પણ તમને ગ્રામ પંચાયત VC જે હોય છે એ તમને કાઢી આપે. તો જૂની જમીનમાં નામ બોલતું હોય અને એની અંદર જો જાતિ દર્શાવવામાં આવેલી હોય તમારા દાદા, પરદાદા કે ગમે તેની, તો એ પુરાવો પણ જે છે માન્ય રહેશે. જમીન, મકાન કે અન્ય સરકારી વ્યવહાર માટે કરેલ કાગળો જેમાં જાતિ દર્શાવવામાં આવેલી હોય, કે જે પણ લીગલી દસ્તાવેજ આપણે કરાવીએ છીએ એ તમામ લીગલી દસ્તાવેજ, જમીન મકાનનો દસ્તાવેજ હોય કે પૈસા જમીનની આપલેના દસ્તાવેજ હોય, જે સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવેલા હોય અને એમાં કોઈ જગ્યાએ જે છે એમાં જાતિ તમારી દર્શાવવામાં આવેલી હોય તો એ પ્રકારના ડોક્યુમેન્ટ જે છે એ પણ તમારા ચાલશે. જન્મ મરણની નોંધણી, ગામ નમૂનો નંબર 14, ગ્રામ પંચાયતમાં 14 નંબરના નમૂનામાં જન્મ મરણની નોંધણી કરેલી હોય ને એમાં પણ જો તમારી દાદા, પરદાદાની, ફોઈની ગમે તેની જાતિ દર્શાવેલી હોય તો એ ડોક્યુમેન્ટ પણ ચાલશે. આ બધા ઘણા બધા ઓપ્શન આની અંદર આપેલા છે. આ તમામ ઓપ્શનો જે છે એ તમે લઈ શકો છો. એ સિવાય વિવિધ વેરા જેવા કે પાણી વેરો અથવા મકાન વેરાની પાવતીઓ, જૂના કોર્ટ કેસ કે પોલીસ કેસને લગતા આધારો, બરાબર. ઘણા બધા ઓપ્શન તમને આપવામાં આવે છે કે પાણી વેરો છે, વીજળી વેરો છે, ગ્રામ પંચાયતમાં વેરા ભરતા હોય, સિટીમાં રહેતા હોય તો નગરપાલિકામાં વેરા ભરતા હોય તો વેરાની પહોંચ હોય, એમાં પણ જાતિ દર્શાવેલી હોય તમારી, તો એ પુરાવો પણ જે છે એ આની અંદર માન્ય રહેશે. અને સરકારી, અર્ધ સરકારી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સેવામાં જોડાયેલા હોય તો સેવાપોથીના પ્રથમ પાના કે તેમાં જાતિ દર્શાવી હોય, જે સેવાપોથી સર્વિસ બુક હોય, જો નોકરી કરતા હોય દાદા, પરદાદા ગમે તે પહેલાં નોકરી કરેલી હોય અને એમની કોઈ સર્વિસ બુક કે એવું કંઈ હોય ને એમાં જાતિ દર્શાવેલી હોય તો એ પણ જે છે આમાં માન્ય રહેવાનું છે. છઠ્ઠો મુદ્દો જે છે, મૂળ ગુજરાત રાજ્યના વતની ન હોય એવા લોકો માટે અન્ય રાજ્યમાંથી સ્થળાંતર થયેલ આ ઉમેદવારના કિસ્સામાં તેઓના પિતા, દાદા, સીધી લીટીના વડવાઓ 1/4/78 પહેલાંથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવે છે એનો પુરાવો જે છે એ રજૂ કરવાનો છે. એની અંદર શું શું આવશે તો કે રેશન કાર્ડ, મતદાર યાદી, નોકરી ધંધા, વેરા, સ્થાવર મિલકતની ખરીદ વેચાણ કે માલિકી અંગેના પુરાવા અથવા અન્ય સરકારી રેકોર્ડ આધારિત પુરાવા. આધાર પુરાવાની વિગત ફોર્મ નંબર 14 દર્શાવવાની રહેશે, બરાબર. જે લોકો ગુજરાત બહારથી આવેલા હોય વસવાટ ગુજરાતમાં, પણ એ લોકો 1978 પહેલાંથી ગુજરાતમાં વસેલા હોવા જોઈએ અને એના જે કંઈ પુરાવા અહીંયા બતાવ્યા છે, બરાબર, રેશન કાર્ડ, મતદાર યાદીના બધું, એમાંથી કોઈ પણ એક પુરાવો જે છે લઈ અને ફોર્મ નંબર 14માં દર્શાવવાનો રહેશે.
ત્યારબાદ 7 નંબરમાં છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પુરવાર થાય તેવા અગત્યના પ્રોબેટિવ વેલ્યુ ધરાવતા અન્ય જે કોઈ આધાર પુરાવા હોય, બરાબર. એટલે કે સરકારી દસ્તાવેજી વેલ્યુ ધરાવતા હોય એવા આધાર પુરાવા જે છે તમે રજૂ કરી શકો છો. ઉમેદવારનું હાલનું સરનામું દર્શાવતું સરકારી ઓળખપત્ર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે, બરાબર છે. તમામે હાલનું તો સરનામું તમે જ્યાં રહેતા હોય એ તમારું ઓળખપત્ર, જો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ એ પણ તમારે જાતિ ખરાઈ વખતે રજૂ કરવાનું છે. ઉમેદવારના પિતાનું સરકારી ઓળખપત્ર એટલે કે તમારા પિતાજીનું પણ આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ તમારે રજૂ કરવાનું છે. આ તમામ ઉમેદવારો માટે છે. ઉપરોક્ત આધાર પુરાવાઓ પૈકી કોઈપણ આધાર પુરાવા પિતા સિવાયના પિતૃપક્ષના અન્ય સંબંધીઓ જેમ કે પરદાદા, દાદા, કાકા કે ફોઈ વગેરેના હોય તો પેઢીનામું જે છે રજૂ કરવાનું રહેશે. જે રીતે આગળ વાત કરીએ, આ જે પુરાવાઓ જે છે એ તમામ પુરાવાઓ ચાલશે તમારા પિતાજીના નામના, પણ આ બધા જ પુરાવાઓ જે છે વાત કરી એ પુરાવા તમારા પિતાજી સિવાયના હોય, બરાબર. કોઈ આ પરદાદાના, દાદાના, કાકાના, ફોઈના 4 લોકોના ચાલશે. આ 4માંથી કોઈનો પુરાવો હોય આ જમીનને લગતો કે ગમે તો એની સાથે પેઢીનામું રજૂ કરવાનું છે ને છે, બરાબર. આ તમામ પુરાવાઓ જે છે તમારા પિતાનું એલસી કે એવું કંઈ ના હોય, પણ આ તમામ પુરાવાઓ જે આપણે વાત કરી એમાંથી એક પુરાવો, કોઈ પણ પુરાવો તમારા પિતાજીનો જો મળી જાય તો એની સાથે પેઢીનામું રજૂ કરવાનું નથી. પણ આ તમામ પુરાવાઓ જે છે એ તમારા દાદા, પરદાદા, કાકા કે ફોઈનો હોય તો એ તમામ પુરાવાઓની સાથે તમારે પેઢીનામું જે છે એ રજૂ કરવું ફરજિયાત છે. અને કોઈ કિસ્સામાં અસલ આધારો વેરિફિકેશન માટે રૂબરૂ રજૂ કરવામાં જણાવવામાં આવે તો નિયત તારીખ અને સમય રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે, બરાબર. વેરિફિકેશન માટે તમે આવેલા હોય અને પછી એ લોકો કદાચ તમને બોલાવે રૂબરૂમાં ફોન કરીને તો તમારે હાજર થવાનું રહેશે. ઉમેદવાર દ્વારા જે કોઈ આધાર પુરાવો રજૂ કરવામાં આવે તેની પ્રાથમિક ચકાસણી થયા બાદ જરૂર જણાય તેવા કિસ્સામાં વધારાના આધાર પુરાવા રજૂ કરવામાં આવે તો ઉમેદવારે રજૂ કરવાના રહેશે. જો તમને કહે કે ભાઈ તમારું ડોક્યુમેન્ટ જે છે આધા અધૂરા છે, થોડા ફરીથી બીજા ડોક્યુમેન્ટ આપજો તો તમારે રજૂ કરવાના રહેશે. તો આવી રીતે જે છે તમારી જાતિ ખરાઈ ત્યાં થશે, અધિકારી કરશે અને જાતિ ખરાઈ બાદ તમને ફોન આવશે અને પછી જે છે તમારો પેન્ડિંગ રહેલો હુકમ જે છે એ ઓર્ડર તમને આપવામાં આવશે અને પછી તમે શાળામાં હાજર થઈ શકશો. તો આશા રાખું છું કે આખો વિડીયો જે છે તમને સંપૂર્ણ સમજ આવી ગઈ હશે. હજુ પણ કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે આરામથી જે છે પ્રશ્ન કોમેન્ટમાં પૂછી શકો છો. બાકી તમામ વિગતો, તમામ પુરાવાઓ આ વિડીયોમાં આવી ગયા છે. તો વિડીયો સારો લાગ્યો હોય, મહેનત સારી લાગી હોય તો લાઇક જરૂરથી કરજો અને સારી કોમેન્ટ જરૂરથી કરજો. નવા વિડીયોમાં ફરી મળીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.